તમે તો મને ઓળખો જ છો, સ્માઈલી ઘૂઘરા ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ। આજે હું આવી ગયો છું ધરમપુર ગામ। હવે ધરમપુર ગામ તો મોરબી શહેરનું ધરમપુર ગામ, જ્યાં મારા મોટા ભાઈ 2 વર્ષથી આ રહે છે। તે તમને હું આગળ વિડીયોમાં બતાવું છું ને મારો જે ઘૂઘરાનો એક્સપિરિયન્સ આજકાલનો નહીં, 5 વર્ષ થયા, પણ એના પહેલા હું શું કરતો હતો ને તે હું તમને આજે વિડીયોમાં બતાવવાનો છું। જે આ ઘૂઘરા તો હું 5 વર્ષથી બનાવું છું, બરાબર છે, પણ તમે જોઈ શકો છો એના પહેલાનો એક્સપિરિયન્સ। ચાલો આવી જાઓ, તમને બારેથી એક ઝલક અત્યારે બતાવી દઉં, તમે વિડીયોમાં જોઈ શકો છો। જોવો, શ્રી હરિઓમ નમકીન, જે 25 વર્ષથી હું બનાવતો હતો, મોટા ભાઈ, નાના ભાઈ, અને છેલ્લા 5 વર્ષથી આ ઘૂઘરા બનાવું। આમ તો મારો 30 વર્ષનો એક્સપિરિયન્સ। ચાલો, અને આ ગાડી જે છે, આ ગાડી મારો ભત્રીજો મોટા ભાઈનો છોકરો હલાવે છે અને તે ફેરી કરે છે। ચાલો હવે તમને આગળ બતાવું વિડીયોમાં। ચાલો આવી જાવ, તમને બતાવું। જોવો, આ જે છે અત્યારે લોટ બાંધવાનું કામ ચાલુ છે, અને મોટા ભાઈ અમારે આ વસ્તુ તો છે ને ચંપલ, જે ચંપલ છે અહીંયા ચાલે નહીં। જો મોટા ભાઈ પહેર્યા નથી, આ અમારે મોટા ભાઈ છે, 2 વર્ષથી આ ધરમપુર રહે છે, પણ એના પહેલા અમે સાથે રહેતા અને અમારું કામકાજ જે ફરસાણનું જ હતું। મારા 25 વર્ષ જે થયા ફરસાણમાં, જેમાં બધી વસ્તુ ટોટલી ફાવે, અને હવે હું ઘૂઘરાનું કરું છું। પસંદ પડે તો બીજાને કહો, નહીં તો અમને કહો। જોઈ શકો છો તમે વિડીયોમાં, જોવો, જે તીખી સેવ, પાપડી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, ચવાણું, તીખું ચવાણું, મોરું ચવાણું, શક્કરપારા, જે તમને ખમજો બોસ, એક આપણી પાસે સ્પેશિયલ શાક કરવાની સેવ, જે તમારે સબ્જીમાં કહેવાય, જોરદારની સેવ આપણે બનાવી છીએ। એટલે કે અમારે મોટા ભાઈ સેવ ભાજી બરાબર, જમાવટની, તમારે શાકમાં તો 1 નંબર સેવ। અમારી પાપડી ગાંઠિયા 1 નંબર। અને અત્યારે તમને હું વિડીયોમાં બતાવવાનો છું, જે 500 ગ્રામના પેકિંગ તમે વિડીયોમાં જોઈ શકો છો। પાપડી ગાંઠિયા 500 ગ્રામ પેકિંગ, ચવાણું, તીખું ચવાણું, સેવ, જે તમને કહું ને બોસ, શાક કરવાની સ્પેશિયલ સેવ, આ સેવ, શ્રી હરિઓમ ફરસાણ, તીખા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, શક્કરપારા। ચાલો હવે મારો છોકરો એટલે કે મારો ભત્રીજાને તમને બતાવવાનો છું, જે 1 નહીં 2 દીકરા ફેરી કરે છે આપણે, દક્ષ, મયુર। ચાલો, જો આ અમારા મોટા ભાઈનો છોકરો દક્ષ અને આ મયુર, આપણે બે છોકરાઓ જે 2 ગાડી લઈને આપણે ફેરી કરે છે, ને આ અમારે મોટા ભાઈ, જે તમને બાપ દીકરાના તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આવી જશે।